जय श्री कृष्ण डियर स्टूडेंट, वेलकम टू अवर सर्वोपरि ऑनलाइन क्लास। ધોરણ 7 ઇંગ્લિશની ટેક્સ્ટ બુક દરેક વિદ્યાર્થી પોતાની ઇંગ્લિશ ટેક્સ્ટ બુક છે તે લઈ લેશે। પહેલા તો મેથ્સ પણ ટેક્સ્ટ બુક લઈ લીધી છે, દરેક વિદ્યાર્થી ટેક્સ્ટ બુક લઈ લ્યો। હવે તેમાં ગયા લેક્ચરમાં આપણે યુનિટ નંબર 4 લોંગર, શાર્પનર અને બિગર તેના વિશેનો અભ્યાસ કરતા હતા। તો તેમાં શું હતું તો કે આપણે એક્ટિવિટી 1 અને 2 તે આગલા લેક્ચરમાં કમ્પ્લીટ કરી લીધી। હવે આજે આપણે એક્ટિવિટી નંબર 3 તેનો અભ્યાસ કરવાનો છે। પછી એક્ટિવિટી 4 માં તમારે યુનિટ નેમ છે લોંગર, શાર્પનર, બિગર તેના વિશેની સ્ટોરી આવે છે, તો તેનો અભ્યાસ કરીશું। તો જો તમારા ટેક્સ્ટ બુકમાં પેજ નંબર છે 37, તો જો એક્ટિવિટી 3 આપેલા સૂર્યમંડળનું ચિત્ર અને તેની સાથે આપેલા માહિતીવાળા કોષ્ટકના આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરો। તેમાં જો ચિત્ર જો ખાસ મેં પણ અહીંયા તમને સમજાવવા માટે દોરેલું છે। ધ સન છે તે આપણે સૌ જાણીએ છીએ કે સૂર્ય એક ગ્રહ નથી પણ એક ચમકતો તારો છે, લાઇટર સ્ટાર। પછી છે મર્ક્યુરી, વેનસ, અર્થ, માર્સ, જુપિટર, સેટર્ન, યુરેનસ, નેપ્ચ્યુન આવા 8 પ્લેનેટ છે તે આપણા સૌરમંડળમાં આવેલા છે। તો તમને દરેકને ખબર જ છે, તમે આગલા ધોરણમાં અથવા તો 7મામાં સાયન્સમાં તમારે સૌરમંડળ વિશે અભ્યાસમાં આવે જ છે। તો કેટલા ગ્રહ છે, કેના કયા નામ છે તે પણ તમે જાણતા હશો। તો સૌથી પહેલા તો મર્ક્યુરી એટલે બુધ, સન એટલે તો ખબર છે સૂર્ય, વેનસ એટલે શુક્ર, અર્થ એટલે આપણે રહીએ છીએ તે ગ્રહ પૃથ્વી, માર્સ એટલે મંગળ, જુપિટર એટલે ગુરુ અને સેટર્ન એટલે શુક્ર, યુરેનસ અને નેપ્ચ્યુન એટલે વરુણ। હવે તેમાં 8 પ્લાનેટમાં કયા કયા ગ્રહો કેવી રીતે આવેલા છે તે જોઈએ। તો કે સૌથી પહેલા સૂર્ય છે તે વચ્ચે આવેલો છે। સૂર્ય ક્યાં આવેલો છે તો કે વચ્ચે। આ બધા સાથે 8 ગ્રહ છે તે તેની સાથે આમ ચક્કર લગાવે છે। દરેક ગ્રહ સૂર્યની ફરતે શું લગાવે છે? ચક્કર। ત્યારે જ આપણે દિવસ અને રાત અને દિવસોનું પરિવર્તન થાય છે। તો અમુક આપણે કોષ્ટકમાં આપેલું છે તે દ્વારા આપણે સમજીશું। તો જોઈએ કોષ્ટક નેમ ઓફ પ્લાનેટ। તો મેં તમને હમણાં સમજાવ્યા નેમ ઓફ પ્લાનેટ એટલે કે ગ્રહોના નામ। તો કે પેલું છે મર્ક્યુરી એટલે બુધ, પછી સેકન્ડ વેનસ, અર્થ, માર્સ, જુપિટર, સેટર્ન। તો આ જે છે 8 ગ્રહ તે આપણા પ્લાનેટ છે। તો એના વિશે થોડુંક ડીપમાં જાણીએ તો ડિસ્ટન્સ ફ્રોમ ધ સન। હવે આ સૂર્ય છે તેને વચ્ચેનું તેનું ડિસ્ટન્સ કેટલું છે, અંતર કેટલું છે તે શીખવાનું છે। તો મર્ક્યુરી, હવે જો ડિસ્ટન્સ ફ્રોમ ધ સન પછી તમને એમ કરીને આપેલું છે કાઉન્ટમાં કે AU। હવે આ AU મીનિંગ શું થાય? આવી રીતે આપેલું છે કે A અને U, તો કે એસ્ટ્રોનોમિકલ એનો મતલબ એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે જે પણ આંકડા આપેલા છે તે કે ભૌતિકીય શાસ્ત્ર મુજબ છે। ખગોળીય શાસ્ત્ર જે કે હોય તેના મુજબના જ આંકડા આપેલા છે। તો કે મર્ક્યુરીનું ડિસ્ટન્સ કેટલું તો કે 0.39, શુક્રનું સૂર્યથી કેટલું ડિસ્ટન્સ તો કે અહીંયા છે તો 0.72, થોડુંક વધી ગયું। પછી અર્થ તો કે પૂરું 1, પછી 1.52, પછી જુપિટર એટલે શુક્ર 5.20, સેટર્ન 99.54, પછી એનું ટેમ્પરેચર। હવે મર્ક્યુરી છે તેનું ટેમ્પરેચર કેટલું તો કે 180 સેલ્સિયસ, 243
30 સેલ્સિયસ, 430 સેલ્સિયસ. અહીંયા આટલું તાપમાન હોય, અહીંયા આટલું તાપમાન. અર્થ ઉપર કેટલું છે તો કે 89 સેલ્સિયસ ટુ 58. આપણા ગ્રહનું તાપમાન કેટલું છે તો કે એટલું. પછી માર્સ મંગળ ઉપર કેટલું તાપમાન તો કે 82 સેલ્સિયસ ટુ 0 ડિગ્રી સેલ્સિયસ. પછી ગુરુ ઉપર તો કે 150 સેલ્સિયસ. પછી સેટર્ન એટલે કે શનિ ઉપર કેટલું છે તો કે 170 સેલ્સિયસ. પછી ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર એટલે કે ચંદ્ર છે ત્યાંથી તેનો કેટલું ડિસ્ટન્સ છે. પછી નંબર ઓફ મૂન તમારો કોષ્ટક વાંચજો, કેટલા કયા ગ્રહને ચંદ્ર છે તો કે બુધને એક પણ નથી, શુક્ર વેનસને એક પણ નથી, અર્થને એક ચંદ્ર છે, માર્સને 2 ચંદ્ર છે, જુપિટરને 63 આવા ચંદ્રો છે, સેટર્નને 62 આવા ચંદ્રો છે. તો હવે જોઈએ તેના નીચે આપેલી ખાલી જગ્યા. પેલું છે ધ વેનસ ઇઝ બિગર ધેન ધ ખાલી જગ્યા બ્રેકેટ્સમાં છે અર્થ એન્ડ મર્ક્યુરી. હવે શુક્ર છે, અહીંયા છે વેનસ, શુક્ર. હવે એના વિશે વાત કરે છે કેનાથી મોટો છે, કે અર્થથી કે મર્ક્યુરીથી. તો ઓફકોર્સ કે શું આવશે તો કે મર્ક્યુરીથી આ મોટો છે, તો એમાં આવશે મર્ક્યુરી. તમારી બ્લેન્ક તમારે પૂરી લેવાની છે. સેકન્ડ નંબરની તો કે ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન ખાલી જગ્યા. એવો કયો ગ્રહ છે જે એનાથી નાનો છે તો કે અર્થ છે સ્મોલર ધેન જુપિટર. હવે સૌથી તમારા પ્લાનેટ્સમાં સૌથી બિગેસ્ટ પ્લાનેટ છે તે જુપિટર છે. પછી તો કે જુપિટર મોટો છે અને અર્થ છે તે નાનો છે, તો કે અર્થ ફ્રોમ સ્મોલર ધેન જુપિટર. અર્થ ઇઝ સ્મોલર ધેન આપેલી બ્લેન્ક તો આવશે જુપિટર. થર્ડ નંબર, which planet is farther from the sun, the Jupiter or the Saturn? એવો કયો પ્લાનેટ છે જે સૂર્યને સૌથી મોટો છે તો કે જુપિટર છે કે શનિ છે તો કે સેટર્ન એટલે શનિ આવશે. સેટર્ન લખો SATURN સેટર્ન. તો પછીનું છે 4 નંબરનું, which planet is bigger than the Saturn, the Mars or the Jupiter? હવે કેવો પ્લાનેટ છે જે શનિ કરતા, શુક્ર કરતા, સેટર્ન કરતા મોટો છે? તો સૌથી મોટો પ્લાનેટ માર્સ કે જુપિટર? તો ખબર જ છે કે કયો સૌથી મોટો પ્લાનેટ આવે તો કે જુપિટર. 5 નંબર, which planets have higher temperature than the Mars? એવા કયા પ્લાનેટ છે જેના મંગળ કરતા વધારે ટેમ્પરેચર છે? તો એમાં ઘણા બધા આવશે. તો મર્ક્યુરી, પછી વેનસ, અર્થ, પછી જુપિટર એન્ડ સેટર્ન. આ બધા પ્લાનેટમાં તમે જોઈ શકો છો કોષ્ટકમાં કે માર્સ કરતા એટલે કે મંગળ કરતા વધુ ટેમ્પરેચર આપેલું છે. જ્યારે માર્સનું ટેમ્પરેચર કેટલું છે તો કે 82 સેલ્સિયસ ડિગ્રી અને બાકીના બધાનું તેનાથી અપ જ છે, માટે અહીંયા આ બધાના નેમ આપ્યા છે. તો આ હતું આપણું સૌર મંડળનું ચિત્ર. હવે આમાં સૌર એનર્જી. તો હવે આમાં આપણે એક્ટિવિટી 4 છે તે આગલા લેક્ચરમાં જોઈશું, જેમાં તમારા યુનિટ નેમ પ્રમાણે આખી સ્ટોરી આપેલી છે. તો અહીંયા તમારે એક્ટિવિટી 3 છે તે કમ્પ્લીટ થાય છે, ત્યાં સુધીનો અભ્યાસ તમે કન્ટિન્યુ રાખો. થેન્ક યુ.